નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ માહિતી જે મેળવવા જઈ રહ્યા છીએ એના વિશે વાત કરું તો પ્રાચીન સમયથી આપણને ખબર છે કે આપણા રાજા રજવાડા જ્યારે શાસન કરતા હતા ત્યારે પણ આપણને કેટલાક હક અને આપણી કેટલીક ફરજો આપેલા હતા. એટલે રાજાઓ પણ પોતાના હક અને સામે ફરજો સત્તા ઉપર રહીને બજાવતા હતા. ત્યારબાદ ધીમે ધીમે પશ્ચિમ યુરોપના દેશો છે એ ભારતમાં આવે છે વેપાર કરવા, અને ધીમે ધીમે એ ભારતની અંદર એ વેપારી પ્રજા મટી અને શાસક બને છે. અને ત્યારબાદ આપણા ભારતની ઉપર 200 વર્ષ રાજ કરે અને ઇંગ્લેન્ડનું એમ કહેવામાં આવે છે કે જે બંધારણ હતું એ બંધારણ ના જે નિયમો હતા એ ભારતની અંદર લાગુ પાડે છે. અને 200 વર્ષ સુધી આ બ્રિટિશ સરકાર છે એ આપણા ભારતને લૂંટી રહી છે અને ભારતની જે કઈ સમૃદ્ધિ છે કે જે પેલા સોને કી ચિડિયા હતી એ સમૃદ્ધિ બધી ઇંગ્લેન્ડ તરફ જવા લાગે છે. પણ જ્યારે ભારતવાસીઓને આ સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે અને ભારતવાસીઓ છે હવે સ્વતંત્રતા મેળવવા માટે ઝંખના કરે છે અને ઘણા બધી આંદોલનો કરે છે, યુદ્ધો થાય છે. સૌ પ્રથમ 1857ની અંદર જ્યારે સંગ્રામ કરવામાં આવે છે અને ત્યારબાદ દરેક દેશની અંદર એમ થાય છે કે દરેક ભારતીયોને એવું થાય છે કે હવે તો આપણે ગુલામ બની ગયા છે, હવે તો આપણે આપણી માતૃભૂમિને સ્વતંત્રતા અપાવવી જ પડશે. અને ત્યારબાદ ધીમે કરી અને બ્રિટિશ સરકારની સામે આંદોલનો થાય છે અને છેલ્લે બ્રિટિશ સરકાર છે એ 15મી ઓગસ્ટ અને 1947ના રોજ આપણા દેશને આઝાદી આપે છે. ભારત દેશને આઝાદી તો મળી, પણ હવે આપણો દેશ કે જે રાજા રજવાડાઓથી ચાલતો હતો, જે મુઘલ શાસનની નીચે ચાલતો હતો, હવે આનું શાસન કઈ રીતે કરવું એ મોટો પ્રશ્ન ઊભો થાય છે. એટલે હવે આપણા દેશના જે નેતાઓ હતા એ આગળ આવીને આપણા બંધારણ કે કયા કાયદાઓ કયા નિયમોથી આપણો દેશ ચલાવવો એના માટે એક બંધારણની રચના કરે છે. એ આપણે આગળના પાઠમાં જોયું કે કઈ રીતે આપણા બંધારણના ઘડવૈયાઓ છે પોતાની સૂઝબૂઝથી પોતાના વિચારોથી એક નિયમો અલગ અલગ દેશના જે લોકશાહી દેશ છે એના બંધારણ જુએ છે અને એની સારી બાબતોનો એ આપણા બંધારણની અંદર સમાવેશ કરે છે. અને આપણું બંધારણ, ભારતનું બંધારણ છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, એ વિશ્વનું સૌથી લાંબુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા તૈયાર કરવામાં આવે છે. અને આ જ બંધારણની અંદર આપણે અમુક વિશે માહિતી મેળવી અને આ જ બંધારણની અંદર ભારતની અંદર રહેતા દરેક નાગરિકને જે મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે એ જ બંધારણના આપણે અહીંયા માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર જે તમે જોઈ રહ્યો છો એ છે આપણું કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, કે જેની શરૂઆત આપણે આમુખથી કરીએ છીએ. અને આ આમુખની અંદર એમ કહી શકાય કે આમુખને આપણે બંધારણનો આત્મા કયો છે, કારણ કે આમુખ વાંચીએ એટલે ખ્યાલ આવે કે આપણા બંધારણની અંદર કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે, કેવી સ્વતંત્રતા છે અને આપણા દેશની અંદર કયા પ્રકારનું શાસન ચાલે છે. આ ઇમેજ જે આમુખની છે, આ આમુખની અંદરથી આપણને તમામ માહિતીઓ મળે છે. તો આજે આપણે આ બંધારણની અંદર આપેલા આપણને ભારતના નાગરિકને ક્યાં આપણને હકો મળેલા છે, કે ભારતમાં જન્મ લઈએ તો જન્મતાની સાથે જ આપણને અમુક હક મળે છે અને સાથે આપણે જ્યારે હક મેળવીએ છીએ ત્યારે અમુક આપણી ફરજો પણ હોય છે, આપણે ફરજ પણ નિભાવવી પડે છે. તો આ ફરજો અને રાજ્ય નીતિના માર્ગદર્શનો જે આપેલા છે આપણા બંધારણમાં, આજે એના વિશે આપણે અભ્યાસ કરીશું.